એ રીતે પોલીસે આપણને પૂરેપૂરી ખાતરી આપી છે. તો હું વિનંતી કરું ઠાકોર સમાજને કે આપણે 5 દિવસની મુદત આપી છે પોલીસને આ તમામ કામ કરવા માટેની, અને 5 દિવસ પછી આપણને પૂરતી સંતોષ ના મળે તો અમે જવાબદાર આગેવાનો આવીને એની ઉઘરાણી કરશું. અને એ પણ નહીં થાય તો પછી 10-15 કે 25,000 ઠાકોર સમાજને ભેગો કરવો પડે તો ભેગો કરીને આગળની કાર્યવાહી કરશું. પણ હું માનું છું ત્યાં સુધી પોલીસે ખાતરી આપી ત્યાં સુધી પ્રમાણની કોઈ નોબત નહીં આવે એવો મને પૂરો પોલીસ ઉપર અને અહીંના બધા જ જે તપાસ અધિકારીઓ ઉપર આપણે અત્યારે વર્તમાન પરિસ્થિતિના આધીન એમના ઉપર ભરોસો રાખીએ છીએ. અને બીજું કે હમણાં જ સમાચાર મળ્યા હતા કે આપણે બધા આવ્યા પછી હાઈવે ઉપર કોઈ ધમાલ કરતા હતા. તો અત્યારે તમને બધાને હું વિનંતી કરું છું કે હવે અહીં આપણી આ વાત માગણી પૂરતી આપણે પૂરી કરાશો. હવે કોઈ કાયદો અને વ્યવસ્થા હાથમાં લીધું ને કોઈને કાંઈ નુકસાન કર્યું તો એ તમે પોતે જવાબદાર છો અને તમારી સામે કાર્યવાહી થશે એની નોંધ પણ તમે ગંભીરતાથી લેજો. એનું કારણ એટલા માટે કે આપણા નામે કરશે બીજા અને પડશે આપણા ઉપર. એટલે મહેરબાની કરીને આને તમે આ કેસને વ્યવસ્થિત ગુનેગારોને સજા કરાવવા માંગતા હોય તો પોલીસને સાથ સહકાર આપવા માટેની આપણી બધાની એક નૈતિક ફરજ છે. અને એ પ્રમાણે તમે કોઈ કાયદો હાથમાં લેતા નહીં અને બિલકુલ ક્યાંય કોઈને નુકસાન ના થાય એ પ્રકારનું તમે વર્તન કરજો એવી આપ સૌને વિનંતી. આવા ધોપ ધકતા તાપમાં 3-4 કિલોમીટર ચાલીને એક અન્યાય સામે લડવા માટે તમે બધાએ આવ્યા અને બધાને સમાજને બધાને મનોબળ પૂરું પાડ્યું એ બદલ તમારો બધાનો આભાર. આજે જે આપણે રેલી મૌન સ્વરૂપે રેલી તરીકે આપણે પ્રોટેસ્ટ આવ્યા અને આપણે સાહેબને મળી અને બધી રજૂઆતો કરી જે સામાજિક તત્વોએ જે હુમલો કર્યો છે અને એમના માટે જે આપણને ન્યાય મળે એના માટે તમામે તમામ કરી આપી છે કે તમામે તમામ ગુનેગારોને પકડવામાં આવશે અને તમામે તમામને સખત કાર્યવાહી કરવામાં આવશે અને એમનો વરઘોડો પણ કાઢવામાં આવશે એ આપણને બાંયધરી આપી છે. અને જે પણ આપણી માગણીઓ હતી એ માગણીઓ બધી આપણે પૂરી કરી છે. એ પૂરી કરી એટલે તમને બધાને વિનંતી છે કે કંઈ પણ પ્રવૃત્તિ બીજી આપણાથી ન થાય અને આપણે શાંતિસર જે આપણને 5 દિવસ મુદત આપણે આપી છે કે અમને 5 દિવસ મુદત આપો અને 5 દિવસની અંદર જે આપણને ન્યાય અપાવવાનો છે એ ન્યાય અપાવશે. નહીં અપાવે ન્યાય તો આપણે આગળ શું કરવું એ સમાજ બધો ભેળો કરી નક્કી કરી અને કરશે. અને તંત્ર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે 2 આરોપીને તો પકડી લીધા છે અને બીજા પણ આરોપી આપણે શાંતિસર એમને કામ કરવા દેશું તંત્રને તો એ આરોપી પણ આપણને પકડી દેશે અને એ પણ પકડાઈ જવાના છે. અને આપણને જે ન્યાય જોતો એ ન્યાય મળી જશે. એટલે આપણે શાંતિસર કોઈ પણ પ્રવૃત્તિ ખોટી કર્યા સિવાય આપણે શાંતિ રાખી અને આપણને ન્યાય મળે એ માટે આપણે સૌ શાંતિ રાખીને આપણે કામ કરીએ. અને બીજું કે તમામે તમામ જે લોકો આ ન્યાય માટે આવ્યા છે એમને આપણને તંત્રએ વિશ્વાસ આપ્યો છે કે તમને 100% ન્યાય મળશે અને અમને પણ ભરોસો છે તંત્ર ઉપર કે આપણને ન્યાય અપાવશે. શાંતિ